વાંચ્યું છે એને કે કારણ બે તત્વો છે અહમ વાસના. અહમ વાસના બે કારણ તત્વો છે. વાસના છે એનું એ ચિત્તમાંથી પ્રકાશિત થાય છે. અહમ અંતકરણ પ્રકાશિત થાય છે. અહમ મન બુદ્ધિ ચિત્ત અહમ ચાર તત્વો ખરા કે નહીં? ચોથું હું થયું છે ને એ ચિત્તોષાને તો પ્રકાશિત થાય છે. વાસના છે ને એ ચિત્તમાં પ્રકાશિત થાય છે. બરાબર? જગતના વ્યવહારો છે ને એ બુદ્ધિમાં પ્રકાશ થાય. સ્મૃતિ આખી બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને ક્રિયા દેહમાં જ પ્રકાશ થાય. અત્યારે અંતકરણ મનમાંથી મન ક્રિયાંગા જોઈન્ટ છે, બુદ્ધિ જગત જોઈન્ટ છે, ચિત્ત વાસના જોઈન્ટ છે, અહમ વ્યક્તિત્વ જોઈન્ટ છે. આ ચાર અંતકરણ વહેંચાયેલા છે. બરાબર? વાસના તો થાય વાસનાથી શરૂ થાય એ જ માગે ને જ્ઞાન કરો એટલે સ્વરૂપ શિક્ષણ કરો તો તમે શું વિચારમાં આવે? ભગવાનને જ્ઞાન બુદ્ધિ શું કામ કીધા? એ ચિત્તમાં જ્ઞાન જ છે, વાસના જ નથી. એ ચિત્ત છે, તો એ ચિત્ત છે. આ વાત બરાબર. એ શું છે? જ્ઞાન જ હું છું, બીજું કઈ છે જ નહીં. ચિત્તમાં એમાં એ જ્ઞાન નું રીત છે. ફોર્સ જ જ્ઞાન નો આવે. બસ ફોર્સ જ આવે. સરસ. ચિત્તને કેવું છે? આ વાત બરાબર. ચિત્ત આકાશનો અર્થ શું છે? આકાશનો અર્થ શું છે? ચિત્તમાં જે વાસના પડી છે એ વાસના બાદ આકાશ થાય. એ ચિદાકાશ, જ્ઞાન અવકાશ. વિચારે ભગવાન વાસના જતી રહે આકાશ થઈ જાય. અપેક્ષા પડી જાય, અપેક્ષા એટલે વાસના, નિરપેક્ષ વિચાર, વિચાર અપેક્ષા પડી જાય એ ચિદાકાશ થઈ જાય. ચિત્તની અંદર આટલું સહેલું જ્ઞાન પકડીને કોને કીધું છે તો આગળ જાઓ. આટલી સહેલી વસ્તુ છે વિચવાળો ક્યાં? ચિત્તમાં વાસનાનું ઘર. એમાં જ્ઞાન નું ઘર કીધું. બાકી તમે ભગવાન હોય તો જ્ઞાન નું ઘર કહેવાય. એમાં જ્ઞાન જ ભરેલું છે. તમને જ્ઞાન વાસના ઉભી થાય છે બધું આખું હોય ને કબજો થઈ જાય. ચિત્ત આખું પડી ગયું, અહમ જોડ થઈ ગયું. મહારાજે કીધું કે અમારો સંકલ્પ નો બંધવાડ થઈ ગયો, બીજા અંતર ખબર છે ઠપ થઈ ગયું, બંધ થઈ ગયું. વાસના પ્રગટ થઈ એમ બરાબર. ઘર છે વાસના પ્રગટ થવાનું શાંતા છે. વૃત્તિ છે તે વાસના છે. ચિત્ત વૃત્તિ જ વાસના અને એનાથી આ ત્રણ દેહ ચાલે. એનાથી આ બે દેહ ચાલે. ચોખ્ખી વાત. એ ચિત્ત ને પ્રકૃતિ કીધું. નવમી પેલા સાધન છે બીજા મન બુદ્ધિ બધા સાધન. બરાબર? ચિત્તમાં જે વાસના છે ચેતન નથી. હવે વાસના બે છે, બે અંતકરણ માટે ભેગું છે. ચિત્ત ને કીધું ઈચ્છાની શરૂ થઈ, વાસનાઓ ના થયું ભાગ એક નથી. જીવ પ્રકૃતિ કીધી ને નવ ચેતન આઠ પ્રકારની જડ પ્રકૃતિ ચેતન પ્રકૃતિ. ચિત્તમાં ભેગું છે. જે મહત્વ કહેવાય વ્યાપક છે. એ વાસના ચિત્તમાં છે, સંગ્રહ સ્થાન છે. એમાં જે જમા હોય એ પ્રમાણે દે ધરે. જીવનું ઊભું હોય ચિત્ત સીધું. હા બરાબર. દ્રશ્ય ચિત્ત ચોટી એ દ્રશ્ય લેવડ દેવડ શરૂ થઈ ગયું વાસનાથી. એ પોઈન્ટ નથી. વાસનાનો જથ્થો ત્યાં છે ચિત્તમાં. બરાબર? અત્યારે ભક્ત છો વાસના જ્યાં છે જ્ઞાન છો, તમે જ્ઞાન કરો. જ્ઞાન જ આવે. જ્ઞાન તો જતું જ નહીં, વાસના જતી જ્ઞાન છે જાય. તમે પેલા પોપટના સાંભળી ગયું તો નથી જતું. પોપટ હતો તો જતું નથી. તો ઓલા ઓલીને ભગાઈ કીધા છે, કાચ પાકા ભગાઈ કીધા છે, આને ભગાઈ કીધો છે. જન્મ થાય પણ મૂળભૂત હોય શાશ્વત નાશ્વત નું નક્કી કરો એક વખત તમે તો પછી દેહમાં હોય તો કાયમ જેવું ના પડે. કાયમ જેવું ના પડે. નિશ્ચય જોઈ કહેવાય. જેની બધી ક્રિયા થતી હોય ને બધી ક્રિયા નિશ્ચયથી નોખા જ હોય તો આત્મા સુધી નિશ્ચય છે અવ્યક્ત છે, ના દેખાય એવું.
દેખાય છે તે ભાવ. આપણે શું ઈચ્છીએ છીએ કે નીચે દેખાવ છો અને દેહ ભાવ દ્રષ્ટ બને પ્રગટ કહેવાય. બરોબર. એવું જીવન નાનું ચાલો, સંબંધો ના રહેવાના. ફરક કેટલો? મનુષ્ય રૂપે આત્માનું જ્ઞાન કરો છો, બરાબર? તો એના બદલામાં આપણે આત્મા રૂપે છીએ અને દેહના કર્મને જાણીએ છીએ. જીવનના સ્વાભાવિક કર્મને જાણીએ. તો શું આટલું જ કરવાનું છે? આમ જાણો છો, આત્મા જાણો છો, મને જાણો છો. છોકરા નક્કી કરવાનું જ્ઞાન રૂપ છો. જ્ઞાનથી જીવન ચાલે, નક્કીથી જીવન શેના વડે ચાલે? બોલ જે કરો તે સાંભળો, સંસારનું કરો, શરીરનું કરો, ભોગનું કરો, ત્યાગનું કરો. આ બધા લડાઈ કરે છે એની વાત કરો તો જ્ઞાન છે ને વાપરવું. કને ભૂલ કરી શું કરવું? જ્ઞાન જ છે. જીવન આખું જ્ઞાન થઈ જાય. જ્ઞાન માટે પ્રકૃતિ તત્વો કામ કરે. શું કામ કરે કે બુદ્ધિ કામ કરે? જ્ઞાન વડે કરે નાખે. તો એક આત્મકર્મ આપણું છે. પીણ પીણમાં જીવ પણ જીવનું દેહ છે. હું છું, સમજુ છું, ઓ પડી જાય, જ્ઞાન થઈ ગયું, સમજુ છું પણ હું પામી ગયો. હું એ હું જ ઝડપ. તમારું નામ છે જ તમે હાજર છો, બરાબર? તત્વ જ્ઞાન ના થાય ને તો હું કોઈ માણસ જ તત્વ છે પરમાત્મા. આત્મા તત્વ છે. ત્યાં સુધી જ્ઞાન તત્વથી થાય તો જ થાય, બીજું ના થાય. મોટું હોય એવું હાવ છેલ્લી વાત બતાવી બધું કઈ ના હતો, ભૂલી ગયો. હા કે આ બંધારણ છે, આ બંધારણ તો 24 તત્વો પ્રકૃતિના છે. 25-26 બે તત્વો ભેગા છે પણ દેખાતા નથી. કેવા અવ્યક્ત રહે. ભેગા થાય, અવ્યક્ત છે, અગોચર છે, દેખાતા નથી, સમજાતા નથી, છે ખરા. તો આમાં જે કંઈ જીવનના ભેગા તત્વો, જેમ બુદ્ધિ કામ કરે છે, ચિત્ત કામ કરે છે, અહમ કામ કરે છે, આત્મા પણ કામ કરે છે, નિશ્ચય કામ કરે છે, પરમાત્મા કામ કરે છે. ઓળખતા થાય શું થાય? હાજર છે ને ઓળખતા નથી. ઓળખતા ઓળખો ને તો કામમાં આવે. જો તમે તમારા વિચારને ખ્યાલ આવે તો તમને જો 24 તત્વો લખનારી કીધા કે 24 તત્વો પ્રકૃતિના છે તો કીધું કને? 24 વાળું ના હોય 25મું જ હોય. 25મું 26મું તત્વ જ હોય. બરાબર. તો કહેનાર કોણ છે? કે જે વ્યાપક વિચાર છે. તમે આકાર દેખાય છે ને શરીરનો, એ નહીં. આકાર શરીરનો સોર્યો પણ એ આકારમાં રોગમાં જ્ઞાન છે, વ્યાપક છે, બ્રહ્મ વ્યાપક. તો બ્રહ્મ વ્યાપક જેમ બુદ્ધિ અંગેમાં વ્યાપક છે, અંતઃકરણમાં, દેહ ઇન્દ્રિયોમાં બુદ્ધિ વ્યાપક છે, બરાબર? એમ આ જ્ઞાન વ્યાપક છે. હવે અટો જોઈએ જ્ઞાન છે કે નહીં? બરાબર. તો મોછા પર પાડો મોતી બેઠી તો ખબર પડી જાય. વારંવાર આપણે વાત કરીએ છીએ તો એટલું બધું વ્યાપક છે કે ઈશારા એક બેઠું તો અડે તો ખ્યાલ આવી જાય. એટલું બધું ઝડપીને હાજર હોય જ્ઞાન. પણ જ્ઞાન જ્ઞાન નહીં કહેતા. આ જ્ઞાન સમજતા નથી. આ જ્ઞાન વડે 24 તત્વો ઓળખાય. તમે જુઓ કે 5 ભૂતનું શરીર કીધું તો શરીર દેખાય ના દેખાય? 5 ભૂતનું કહેનારા છે ને વડે કીધું, જ્ઞાનથી કીધું. એક શરૂઆત કરી જેને 24 તત્વની, બરાબર? જ્ઞાનથી જ. એને જ્ઞાનથી કીધું નહીં, જોઈને કીધું નહીં. તો એને જોઈને કીધું ને આપણે જોઈને સમજ્યા. સમજ્યા પછી પાછું જોયું આપણે તો આપણને એ લાગ્યું કે બરાબર નક્કર થાય. એને જોઈને કીધું, અનુભવ કરે એને આપણને કીધું, આપણે વિચાર્યું અને આપણે જોયું તો આપણને 5 ભૂત દેખાય. વાંચ્યું કે નહીં? તો 5 ભૂતનું શરીર છે, તેમાં ખબર થાય કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એના 5 વિષય. તો વિષય બહારના કઈ નથી. તો જે વિષય છે આ તત્વોના છે, તમારા ક્યાં છે? બરાબર. પછી ઇન્દ્રિયો અંદર છે. ઇન્દ્રિયો ઇન્દ્રિયનું કામ કરે છે.
શાના વડે કામ કરે? આ બધા તત્વોનું જ્ઞાન ના હોય તો ખોટું થઈ જાય. સુપેડ જ છે. હાલ તો કીધું કે તમારા નિશ્ચયથી તમે આ જીવ છો, નિશ્ચયથી આત્મા છો. તમે દેહનો વિચાર કરો, દેહમાં આવી ગયા. એટલું કીધું કે જો તમે એકવાર નિશ્ચય કર્યો હોય બે ચોખ્ખો તો જોવું ના પડે. આવું તો કહીએ છીએ આપણે. જો ભાઈ મારી પાસે જે વાત છે એ કહું છું, બરાબર? હું તમે સમાજ થાય તે ગુણ લો અવગુણ લો, તમે ચિંતા નહીં હોય. બરાબર? પ્રશ્ન હોય તો કોઈ જવાબ વાળું માર થાય એટલો. તમારે ના થાય તો બીજે પુનરુત છે આખું જગત. પ્રસન્નતા શોધી કાઢો. ચોખ્ખી ચોખ્ખી વાત કીધી કે તમે નિશ્ચયથી જીવ ભાવ સ્વીકારો જીવ છો. આત્મા આ સત્તા નિરપેક્ષ જે એ સત્તા કામ કરે. અને અપેક્ષિત વાતો હોય તો જીવ કહેવાય. અપેક્ષિત નિશ્ચય એટલે હમ, અને નિરપેક્ષ એટલે આત્મા પરમાત્મા. બરાબર? અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ, નિરપેક્ષ વિચાર એટલે આત્મા. આ સિવાય કોઈ નથી આત્મા પૂરું. આ સિવાય ઉપાય કઈ નથી. બરાબર. અને જીવ પણ કઈ નથી. અપેક્ષિત બુદ્ધિ એટલે અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ, બરાબર. એ જીવ પણ કહેવાય. અપેક્ષા જીવ, નિરપેક્ષ આત્મા. ચોખ્ખી વાત. શું છે, કયો વિચાર છે? અપેક્ષા વર્ષ નિરપેક્ષ થાય. બે પછી એક ઉભારો અમુક એટલે ખબર. અપેક્ષા ઉભા થો નિરપેક્ષ આવે. આ આત્મા પરમાત્મા રૂપ છે. આ સંસાર. આમાં સીધું જ્ઞાન તમારી પાસે આવું. બરાબર. ભીખ વાળા બે અક્ષર. અપેક્ષા જીવ જ કે હું જીવ જ કહું. મારા વિચાર જીવ આવે ને મને દેખાય. ક્યાંક જીવો આવે પણ ઢોલ વાગતો જોર બંધ થાય તો ક્યારે થતું હશે? થતું હોય બધું અંદર. એ તો હોય જીવ ભાવ દેખાય. કેવું છે કહેશો તો મેળવશે. સાંભળશો તો ભૂલી જશો. સાંભળશો ને તો હું સાંભળે એ ભૂલી જાય. બધું બોલશો ને તો તમારું ચોખ્ખું થશે. એ જોઈને બોલશો. આપણે ગમે કીધું પણ જોઈને બોલ્યા. બોલો જ થશે. ચોખ્ખા ઉગાડા. હા બરાબર. મારા એના વિચારમાં જે વિચારો કેવો જ જોઈએ, બોલવું જ જોઈએ. તો જે ચોખ્ખું થાય. ચોખ્ખું થાય. મારી સિદ્ધાંત કહો, મારી વાત કહો, બે અક્ષર સમજો. અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ, અપેક્ષિત નિશ્ચય એટલે હમ, નિશ્ચય વિચાર એટલે આત્મા, અને નિશ્ચય પરમાત્મા. બરાબર. સમજો. એમાં તમારું ક્યાં પોતાપણું કરે છે સરસ એ તમારે જોવાનું. તમારે જોવાનું. બસ વાત પૂરી છે. આ સીધી સિમ્પલ ને સ્વાભાવિક. તમારે મારા નહીં કે કહેવાનું. હા, જે છો એ જ રહેવાના. પાછી હું કહું વિચાર છો આત્મા છો તો મને શું એ વાંધો છે? બધું અમને હું હા બરાબર. સંસારનું ભણ તો પછી ભોગવતા છો તો બરાબર. ભોગવતા છો હાથે હાથે આત્મા મન તો મને શું વાંધો? તો એ ક્યાં વાંધો? બહાર ભોગવવાનું છે. બરાબર. ચોક્કસ વાત. બરાબર? અપેક્ષા જન્મનું કારણ છે. એ ચિત્તમાં બધા નિરપેક્ષ પૂર્ણ છે. વાસનાનું ઘર છે તે ભેગા થશે. બધા વાસનાના ઘરમાં બધું ભેગું થશે. લકડ કકડ બધો મસાલો પછી એ જ પાછું આવશે. એટલે આમાં આપણે જોઈ લેવાનું કે આપણે ઓળખવાના. આમાં શું એક ખૂબી બીજી છે. આ જ્ઞાન થાય ને એટલે દેહના ભાવ એટલે દેહ શું એમ નહીં. તમે તો આત્મા છો એ તમે એટલે આ દેહના દેખાય. દેહ દેખાય કે જો આ જીવ ભાવ છે. એ જીવ ભાવ દેખાય ને એને તમે દ્રષ્ટા. જે તમે જીવ નહીં કહેવામાં આવતા. તમે જીવના દ્રષ્ટા. જીવ તો હોય શરીરમાં ત્યારે તત્વ હોય જ. ભગવાન હોય ને એમાં હોય. એમને છોકરા હોય. કૃષ્ણ નતા, રામના નતા, શાંતિબેન નતા, હનુમાન નતા. તો એનું ભગવાન પણ અબાધિત હતું. આમાં ક્યાંય ટચ નતું. એટલે એને કઈ લેવા દેવા નતું નથી. જ. કે સ્વામી આવું કીધું ભાઈ સ્વામી શું કીધું મને ખબર છે. હા, શું કામ કીધું એ રામે શું મને ખબર છે. શું કામ કીધું એ જ્ઞાન છે. એક શબ્દ ચોથી આવે ને ખબર પડે. તમે કહો છો ને એમાં ભગવાન પણ બતાવું ને જીવનું જીવ પણ બતાવું, આત્માનું આત્મા પણ બતાવું, બધું બતાવું. એમાં એક જ માં જ બધું ઈશ્વર પણ બતાવું. સાબિત કરવું પાસે બે સાબિત. જૈનનો સાધુ હતો ને કે તું કઈ કર્મ સિવાય કઈ છે જ નહીં એ બતાવું.
કંઈક કર્મ જેવું કોઈ છે નહીં તો બતાવું શું બોલવું હોય તારે હા પાડવી પડે કર્મ જેવું કઈ છે જ નહીં સિસ્ટમ છે વિચાર તમે જો વિચાર ચોખ્ખો છે તો ભય છે નો નિર્ભયતાથી વાત આવે હે? નિર્ભયતાથી વાત જ નિર્ભયતાથી આવે. સત્સંગ એવું કીધું સત્સંગમાં એ કીધું આ મંદિરમાં એવા કોઈ માણસ રહેતા હોય મંદિરમાં નોકરી કરતા હોય રહેતા હોય તો એને લગ્ન ના થયા હોય કદાચ મોટી ઉંમરે તો શેઠ ભોગવી જાય ભોગવાઈ જાય 100%. બોલો આવું કીધું કોઈ સાચી વાત સાચી વાત. સાચી વાત છે તમે કીધું ને રૂપથી જ આંખોથી થઈ જાય પૂરું હા એ આંખોમાં આખે જ ભોગવી વિકાર જ હોય બહુ તત્વ જાય. છે એ બીજી નહીં વિકાર જ હોય આંખથી ભોગવાય અહમ ને જોતું શબ્દથી હોય એટલે ભોગવાય. પૂરું થઈ ગયું બરાબર? ને આકારથી ભોગવાય એમનો ત્યારે ક્યાં ભોગવટો જ ખબર છે. જ હોય. વિષયો ભોગવટો જ છે. તમે કેવું કરો બ્રહ્મચર્યનું રૂપ આવું છે હા બહુ ઝીણી વાત આવું છે આ કીધું ને બધી. તેવું સત્ય કે બનતી જો કે આવું વિચાર કરે છે કે આવું વિચારે છે કે દેખાય છે બધું. આ સત્સંગી નહીં લાગતા કે આ તો આવા વિચારો કરે. મેં લુગડા પહેર્યા છે હવે તો લુગડા વગર જોઈએ છે એટલે આખી પ્રકૃતિને નગ્ન જોઈએ છે આપણે. કઈ વાસ્તવિક. તો એ વિકૃત નથી થતી પ્રકૃતિ એમ આખી પ્રકૃતિને એનું રૂપ જોયું તો એ વિકૃતિ વિકૃતિ કહેવાતું. યોગી યોગી હોય એટલે સંયમમાં આવે. આત્માથી સારા સંયમ જ શબ્દો. હોય લગ્ન બ્રહ્મચર્ય રૂપે ન, શબ્દ રૂપે એટલે સંયમ હોય. શું ખોટું કીધું એમાં? એ બધી સત્સંગી. આવું જોવો છે કે આવી વાતો કરે ભગવાન સિવાય? આવી વાતો કરે ભગવાનનું નામ નહીં લેતા. જ્ઞાન છે આત્મા. જ્ઞાન તો બધું જેમ છે ઉગાડું દેખાય હા ઉગાડું જ થયું